બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવા શેઝવાન ફ્રાઈડ રાઈસ. તો આજે આપણે કોઈ પણ જાતના ચાઇનીઝ સોસ કે પછી શેઝવાન ચટણીના ઉપયોગ વગર એકદમ સિમ્પલ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી આ શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર કરીશું. ભાતના એક એક છૂટા દાણા સાથે મસ્ત મજાના આ રાઈસ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે બનશે અને ટેસ્ટ એટલો સરસ કે તમે બજારના પણ ભૂલી જશો. તો ચાલો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમ ગરમ શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી દરેક નવી રેસિપી તમે સૌથી પહેલા જોઈ શકો. તો હવે સૌથી પહેલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શેઝવાન ફ્રાઈડ રાઈસ ઘરે બનાવવા માટે આપણે સૌથી પહેલા એક બાઉલમાં 1 કપ બાસમતી ચોખા લેશું અને એને ઘણું બધું પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું. અહીંયા આપણે બાસમતી ચોખા લેવાના. આની જગ્યાએ તમે કોઈ પણ વેરાયટીના ચોખા વાપરી શકો છો, પણ બાસમતી ચોખાનો દાણો જ્યારે કૂક થાય ત્યારે ખૂબ જ સરસ દેખાય છે, એટલે મેં એ લીધા છે. તમારી પાસે લેફ્ટ ઓવર રાઈસ હોય તો તમે એનો ઉપયોગ પણ શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા કરી શકો છો. તો ચોખાને સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી કાઢી ચોખામાં સારું પાણી ઉમેરી આપણે 10 થી 15 મિનિટ માટે રાઈસને પલાળી દઈશું. વધારે નથી પલાળવાના. તો અહીંયા 10 મિનિટ જેવા આપણા રાઈસ પલળે ત્યાં સુધીમાં અહીંયા મેં 5 સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા, જેને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી દીધા અને એનું એક્સ્ટ્રા પાણી કાઢી આપણે એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે 10 થી 15 કળી જેટલું લસણ, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અને આ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરવા 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું. એકદમ સારી રીતે પીસી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ. આ પેસ્ટને તમે એકવાર બનાવી ફ્રીઝમાં 15 થી 20 દિવસ સુધી સાચવી શકો છો અને કોઈ પણ શેઝવાન ફ્રાઈડ રાઈસ, શેઝવાન નૂડલ્સ દરેક રેસિપીમાં યુઝ કરી શકો છો. હવે અહીંયા જો તમારી પાસે આ કાશ્મીરી લાલ મરચાં ન હોય તો તમે એની જગ્યાએ 2 ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર પણ વાપરી શકો છો. હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અહીં આપણે જે રાઈસ પલાળ્યા હતા એ ખૂબ જ સારી રીતે પલળી ગયા છે. તો હવે એનું એક્સ્ટ્રા પાણી કાઢી લઈએ. હવે ગેસ પર એક કડાઈમાં મેં થોડું પાણી ગરમ કરવા રાખી દીધું છે, લગભગ 3-4 કપ જેટલું. એમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને એક નાની ચમચી જેટલું તેલ ઉમેરીએ અને વોશ કરેલા આપણે પલાળેલા રાઈસ ઉમેરી દઈએ. હાઈ મીડિયમ ફ્લેમ પર રાઈસનો દાણો 70% જેવો કૂક થાય ત્યાં સુધી આને થવા દઈએ. તો વચ્ચે વચ્ચે હલકા હાથે આ રીતે આપણે મિક્સ કરતા રહેશું અને રાઈસનો દાણો હવે તમે જોઈ શકો છો લગભગ 7 મિનિટમાં એકદમ સારી રીતે ફૂલી ગયો છે. આ રીતે હું તમને એક રાઈસનો દાણો બતાવું હાથથી પ્રેસ કરીને તો તમે જોઈ શકો છો હલકો એવો દાણો મેશ થાય છે. તો 70% જેવા રાઈસ તમારે કૂક કરવાના છે. તમે આને ખાઈને પણ ચેક કરી શકો છો. ખાતા સમયે રાઈસનો દાણો કાચો ન લાગે ત્યાં સુધી તમારે એને બાફવાના. હવે ગરમ પાણી તરત જ તમારે રાઈસમાંથી આ રીતે કાઢી લેવાનું અને એના ઉપર ઠંડુ પાણી ઉમેરી દેવાનું, જેથી રાઈસનું કુકિંગ સ્ટોપ થઈ જાય અને એકદમ સરસ તમારા ફ્રાઈડ રાઈસ છૂટા બને. તો આ રીતે રાઈસને થોડા આપણે ફેલાવી દઈશું અને લગભગ 10 મિનિટ જેવા ઠંડા થવા દઈએ. અહીં આપણા બાફેલા રાઈસ થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ, તો આ રીતે આખી કડાઈ તેલથી ગ્રીસ થાય એ રીતે તમારે તેલ ઉમેરવાનું. અહીં આપણું તેલ ગરમ થાય એટલે 10 થી 12 કળી જેટલું લસણ એકદમ ઝીણું ચોપ કરીને ઉમેરીશું. 2 ઝીણા કાપેલા લીલા મરચાં અને 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું. એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર આદુ મરચાં લસણને આપણે સાતળી લેવાના, જેથી રાઈસમાં એની ફ્લેવર ખૂબ જ સરસ આવે. જો અહીંયા તમને રાઈસ એકદમ તીખા ન જોવે તો તમે અહીંયા જે લીલું મરચું છે એ સ્કીપ કરી શકો છો અથવા તો થોડું મોળું હોય એવું વાપરવાનું. હવે અહીંયા એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર સાતળી લેશું.
તો અહીંયા બધા શાકભાજી થોડા ક્રન્ચી રહે એ રીતે તમારે સાતળવાના, એટલે હલકી એવી ડુંગળી સતળાય એટલે 1/4 કપ જેટલું ઝીણું કાપેલું ગાજર, 1/4 કપ જેટલી ઝીણી કાપેલી ફણસી અને 1/4 કપ જેટલું કેપ્સિકમ ઉમેરીએ. હાઈ ફ્લેમ પર બધી વસ્તુને ખૂબ જ સારી રીતે આપણે 2 મિનિટ માટે સાતળી લઈએ. તો હલકા શાકભાજી સતળાય એટલે તરત જ ઠંડા થયેલા રાઈસ ઉમેરી દઈએ. તો અહીંયા તમે લેફ્ટ ઓવર રાઈસ વાપરવાના હોય તો તમે એ પણ વાપરી શકો છો. હવે આપણે તૈયાર કરેલી ચટણીમાંથી 1 ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી ઉમેરીએ. સાથે રાઈસના બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ ઉમેરીએ. 1 ટીસ્પૂન જેટલો સફેદ મરીનો પાવડર, તમારી પાસે સફેદ મરીનો પાવડર ન હોય તો તમે કાળા મરી પણ વાપરી શકો છો. અડધી ચમચી જેટલું મીઠું અને રાઈસના બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. 1 ચમચી જેટલું વિનેગર ઉમેરીશું. જો હોય તો ઉમેરવાનું, ન હોય તો થોડો લીંબુનો રસ પણ વાપરી શકાય, પણ વિનેગર હોય તો વધારે સારું, એ જ વાપરજો. હવે એકદમ સરસ રાઈસને આપણે મિક્સ કરી દઈશું. તો રાઈસનો દાણો તૂટે નહીં એ રીતે હલકા હાથે હાઈ ફ્લેમ પર બધું મિક્સ કરી દેવાનું. અને હવે ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન આ રીતે સ્પ્રિંકલ કરીએ. તો તમે જોઈ શકો છો માત્ર 5 જ મિનિટમાં ગરમ ગરમ ટેસ્ટી, રેસ્ટોરન્ટના પણ ભૂલાવી દે એવા શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે. તો આને ગરમા ગરમ સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો રાઈસના એક એક છોટા દાણા સાથે કોઈ પણ જાતના સોસ કે ચટણી વગર આપણે આ રાઈસને તૈયાર કર્યા છે. તો ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને? તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.